નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં। આજે આપણે ભણીશું ધોરણ 7 વિષય વિજ્ઞાન ગાલા પ્રયોગ પોથીમાં પ્રયોગ 14મો। જો વિદ્યાર્થી મિત્રો હેતુ વાંચો। અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને જુદા જુદા અંતરે મૂકવાથી રચાતા પ્રતિબિંબોનો અભ્યાસ કરવો। હવે સાધનોમાં લખો અંતર્ગોળ, અરીસો, મીણબત્તી, માપપટ્ટી અને પડદો। જો આ રીતે આકૃતિ દોરો, જે આ રીતે આકૃતિ દોરેલી છે। હવે આપણે પદ્ધતિ લખીશું। લખો પદ્ધતિમાં પેલું અંતર્ગોળ રેસાને સ્ટેન્ડ પર ગોઠવી તેને ટેબલ પર મૂકો। બીજું આશરે 15 સેમી × 10 સેમીના માપના સફેદ કાગળ કાર્ડબોર્ડ શીટ ટેબલ પર ઊભી ગોઠવો, તે પડદા તરીકે કાર્ય કરશે। ત્રીજું અંતર્ગોળ રેસાથી 50 સેમી દૂર સળગતી મીણબત્તીને ટેબલ પર ગોઠવો, પડદા પર મીણબત્તીની જ્યોતનું પ્રતિબિંબ મેળવવા પ્રયત્ન કરો। ચોથું તેના માટે પડદાને આગળ પાછળ ખસેડીને એવા સ્થાને લાવો કે જેથી જ્યોતનું સ્પષ્ટ પ્રતિબિંબ પડદા પર મળે। પાંચમું હવે મીણબત્તીને અરીસા તરફ ખસેડતા ખસેડતા જુદા જુદા સ્થાને ગોઠવીને પડદા પર પ્રતિબિંબ મેળવવા પ્રયત્ન કરો। તમારા અવલોકનની નોંધ કોષ્ટકમાં કરો। લખો વિદ્યાર્થી મિત્રો અવલોકનની નોંધ કરી। પહેલામાં વસ્તુ કરતાં નાનું, ઉલટું અને વાસ્તવિક। બીજામાં વસ્તુ કરતાં નાનું, ઉલટું અને વાસ્તવિક। ત્રીજામાં વસ્તુ કરતાં નાનું, ઉલટું અને વાસ્તવિક। ચોથામાં વસ્તુ કરતાં મોટું, ઉલટું અને વાસ્તવિક। પછી વસ્તુ કરતાં મોટું, ચત્તું અને આભાસી, અને વસ્તુ કરતાં મોટું, ચત્તું અને આભાસી। નિર્ણયમાં લખો અંતર્ગોળ અરીસાથી વધુ દૂર મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ વાસ્તવિક અને ઉલટું મળે છે। બીજામાં લખો અંતર્ગોળ અરીસાથી નજીક મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ આભાસી, ચત્તું અને મોટું મળે છે। જો વિદ્યાર્થી મિત્રો લખી શકો છો। હવે છે જ્ઞાન ચકાસણી। જ્ઞાન ચકાસણીની અંદર પહેલામાં આવશે સી વિકલ્પ, બીજામાં આવશે સી વિકલ્પ, ત્રીજામાં પણ આવશે સી વિકલ્પ, ચોથામાં આવશે એ વિકલ્પ અને પાંચમામાં આવશે સી વિકલ્પ। જો વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો સી, 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 એ અને સી। ચાલો વિદ્યાર્થી મિત્રો હવે તફાવત લખો। અંતર્ગોળ રેસો અને બહિર્ગોળ રેસો। લખો અંતર્ગોળ રેસામાં તેની અંદરની સપાટી ચળકતી હોય છે, તેના વડે મળતું પ્રતિબિંબ વાસ્તવિક કે આભાસી હોઈ શકે છે। બહિર્ગોળ રેસામાં લખો તેની બહારની અને ઉપસેલી સપાટી ચળકતી હોય છે। બીજું તેના વડે મળતું પ્રતિબિંબ હંમેશા આભાસી હોય છે। હવે પછીનું બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સ। એમાં બહિર્ગોળ લેન્સમાં પેલું લખો તેની કિનારાવાળી ભાગ કરતાં વચ્ચેનો ભાગ જાડો હોય છે। બીજું તેના વડે વાસ્તવિક અને આભાસી બંને પ્રકારના પ્રતિબિંબ મેળવી શકાય છે। હવે અંતર્ગોળ લેન્સ એમાં લખો તેના કિનારીવાળી ભાગ કરતાં વચ્ચેનો ભાગ પાતળો હોય છે। બીજું તેના વડે ફક્ત આભાસી પ્રતિબિંબ જ મેળવી શકાય છે। ચાલો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરમાં આટલું જ। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો। આવજો।